નમસ્કાર, હું ડૉક્ટર ખ્યાતિ ભાવેશ ટાંક, સબમ હોસ્પિટલ જુનાગઢ. કેરીની મોસમ ચાલુ થઈ ગઈ છે. કેરીનું અથાણું, કેરીનો રસ, આ બધું જ ખાવાનું બહુ મન થાય છે. એમાંય જો પ્રેગ્નન્સી હોય એટલે કેરી ખાવાની વધારે ઈચ્છા થતી હોય છે ઘણીવાર. અને આપણે પ્રેગ્નન્સી હોય એટલે ઘરના લોકો કેરી ખાવાની મનાઈ કરતા હોય છે. કેરી તો બિલકુલ ખાવી નહીં, બાળકને નુકસાન કરે છે, તે વધારે પ્રમાણમાં ગરમ હોય છે, પ્રેગ્નન્સીમાં નુકસાન કરતી હોય છે. આવું બધું આપણે સાંભળતા હોઈએ છીએ. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે પ્રેગ્નન્સીમાં કેરી ખાવી કે નહીં. જે બાળક થવાનું છે તેના માટે કેરી ફાયદાકારક છે કે હાનિકારક છે. તો પહેલાં તો આપણે કેરીનો ફાયદાઓ જાણી લઈએ. કેરીમાં વધારે માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. એનો રોલ શું છે કે જે સ્ટ્રેસના કારણે શરીરને ડેમેજ થતું હોય છે ને, એને આ સારું કરતું હોય છે, જે એન્ટીઓક્સિડન્ટ હોય છે. એ ઉપરાંત કેરીમાં વિટામિન A, વિટામિન C, વિટામિન D પણ હોય છે. તદુપરાંત એની અંદર પોટેશિયમ, ફાઇબર એ પણ વધારે માત્રામાં હોય છે, જેના કારણે આપણે કબજિયાતથી બચી શકીએ છીએ. પાકેલી કેરીમાં વધારે પ્રમાણમાં બાયોફ્લેવાઇડ નામનું તત્વ હોય છે, જેના લીધે આપણી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. આટલા બધા ઉપયોગો છે કેરીના, તો ખાવાના ફાયદા તો છે જ. કેરીમાં વધારે માત્રામાં આયરન નથી હોતું, પણ પ્રેગ્નન્સીમાં પાકેલી કેરી ખાવાથી એનેમિયા થવાની શક્યતા પણ ઓછી હોય છે. તો મારી એવી સલાહ છે કે પ્રેગ્નન્સીમાં આટલું વધારે ન્યુટ્રિશનવાળું, એટલે કે ફૂલ ઓફ ન્યુટ્રિશનવાળું ફૂડ, એટલે જેને આપણે ફળનો રાજા કેરી કહીએ છીએ, તે ખાઈ શકાય છે. આપણા માટે અને આપણા બાળક માટે કેરી ખાવાના ઘણા ફાયદા છે. એટલે કે પ્રેગ્નન્સીમાં આપણે કેરી ખાવી જોઈએ. પાકેલી કેરીમાં વધારે માત્રામાં કેલરીઝ હોય છે અને તે ખાવાથી આપણું બ્લડ શુગર વધી જાય છે. એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જેનું વજન વધારે હોય, પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ હોય, અથવા તો પહેલેથી જેને ડાયાબિટીસ હોય, એણે ઓછા પ્રમાણમાં કેરીનું સેવન કરવું જોઈએ. આમ જુઓ તો 6000 વર્ષ અથવા તો એના કરતાંય વધારે વર્ષોથી કેરી ખાતા આવીએ છીએ આપણે, અને એનો ઉલ્લેખ આપણે શાસ્ત્રોમાં અને વેદોમાં પણ જાણ્યો છે. કેરી ખાવાથી આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષનું બેલેન્સ રહે છે અને આપણને એનર્જી પણ આપે છે. પ્રેગ્નન્સી આપણને ખાટી વસ્તુ ખાવાનું મન થાય છે. કાચી કેરીમાં પણ ન્યુટ્રિશન વેલ્યુ વધારે હોય છે. એટલે કાચી કેરીમાં ખાસ કરીને વિટામિન C અને પોટેશિયમની માત્રા વધારે રહેલી હોય છે. અને કાચી કેરીથી આપણે કબજિયાત અને ડિહાઇડ્રેશનમાં ફાયદો થતો હોય છે. કાચી કેરી આપણને પ્રેગ્નન્સીમાં ખાવાથી ઘણીવાર પેટમાં દુખાવો થતો હોય છે. તો મારી સલાહ છે કે પ્રેગ્નન્સીમાં એકથી વધારે કેરી ખાવી જોઈએ નહીં. આટલા બધા ફાયદા હોવા છતાંય પ્રેગ્નન્સીમાં કેરી ખાવાની મનાઈ કરતા હોય છે. એનું એક કારણ એ પણ હોય છે કે કાચી કેરીને ઝાડ ઉપરથી ઉતારીને ઘણીવાર આર્ટિફિશિયલી રીતે પકાવતા હોય છે, એમાં અમુક કેમિકલ યુઝ કરતા હોય છે, બરાબર, અને એને કારણે ઘણીવાર નુકસાન પણ કરતું હોય છે. તો હવે આપણે જાણીએ કે ભાઈ કેરી ખાવી છે તેનો આપણે કઈ રીતે સેવન કરવું, કેવા સમયે સેવન કરવું. તો આપણે જાણીએ એમ કે ભાઈ કેલરીનું પ્રમાણ કેરીમાં વધારે હોય છે, તો શક્ય હોય ત્યાં લગી કેરીનું સેવન સવાર અથવા તો બપોરના સમયે કરવું જોઈએ, કારણ કે એનાથી કેલરીનું પાચન સારી રીતે થતું હોય છે. રાતના સમયે કેલરી ડાયજેસ્ટ કરવી બોડી માટે થોડુંક અઘરું હોય છે. એટલા માટે શક્ય હોય ત્યાં લગી બપોરે અને સવારના સમયે કેરીનું સેવન યોગ્ય રહેશે. કેરી ખાતા પહેલાં એને સારી રીતે સ્વચ્છ અને ધોઈને ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને એની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. તો હવે કેરીને કઈ રીતે સાફ કરવી, તો કે ઠંડા પાણીથી ધોવી, ઘણી વખત મીઠાના પાણીમાં અથવા તો વિનેગરના પાણીમાં ધોઈને યુઝ કરી શકાય છે. એ પાણીમાં 10થી 15 મિનિટ સુધી પાણીમાં પહેલાં રાખી મૂકવી, પછી સારી રીતે સાફ કરી અને આપણે એને ખાઈ શકીએ છીએ. કેરી સાથે શક્ય હોય ત્યાં લગી ક્રીમ, શુગર, આઈસ્ક્રીમનું સેવન ન કરવું, એટલે કે જેથી કરીને કેલરીનું કે શુગરનું પ્રમાણ શરીરમાં ન વધે. હવે આજે આપણે જાણ્યું કે ભાઈ પ્રેગ્નન્સીમાં કેરી ખાવી કે ન ખાવી. હું આશા રાખું છું કે આજના વિડીયો મારફત તમને પૂરતી માહિતી આપી શક્યા. થેન્ક યુ. પેટથી તો થાય કે નહીં.